ये तारा काका रे बोलावे गगला आवजे रे आई आई आयो मारो आवज आयो आयो मारो गगलो आयो ये आवजे बाड़ी नी मोजार आवजे टेकरियो मोजार तारा काका बोलावे गगला आवजे रे ये आने काका बोलावे गगलो आवियो रे आयो मारो हावज आयो जय ठाकर जय माताजी जय द्वारकाधीश राम राम बटा जय द्वारकाधीश जय ठाकर जय माताजी राम राम। अरे काका बोल बेटा आ खरा बपोरे छोकरा ने पावड़ा होतो हूं बोलाव्यो ला हांभळ आ खरा बपोरे तने पावड़ा होतो વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા કે તું ગયો તો ક્યાં આંબલિયાળા તમે મને મોકલ્યો છો ક્યાં લા હાંભળ તને હદડો હદડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો તે હું વાડિયા જતો કોઈની દાડિયા નતો ખોટું બોલતો ની વાડીની માલિક પર મને ક્યાંય નજરે નો આવ્યો લા નો દેખાણો જંગલમાં નો દેખાણું તું જાણામાં નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં તું હતો ક્યાં વાડિયા જતો લા કલમઠા વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો એ કુંડીના દીકરા કુંડી આડો હું કરતો તો ન્યા ન્યા ગારાનો હાંડિયો બનાવતો હટ બઈ હાંડિયાના દીકરા હાંડિયા બનાવવાના છે વાડીએ બધું કામ એમણમ પડ્યું વાવણીનો સમય થઈ ગયો ને ન્યા હાંડિયાનું દીકરું થાય હટ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવાય બટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય હા 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 એટલે હવે અમારે તમને પટાવા હોત પડે હા કાઈ વાંધો નહીં હોમાં એક હાવજ મારો ગગલો એ મારા ગગુડિયામાં કાઈ કેવા પણ ના હોય પટી ગયો દીકરો પટી ગયો તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહે બટા તારે હું વાંધો છે એમ કાઈ વાંધો નહીં મુંજાતો નહીં ધીમા હૃદયે શાંત મગજે તારા કાકો તને પૂછે કે હે બેટા આ ઘણા સમયથી ઘરમાં કઈ ધ્યાન દેતો નથી વાડીની માલિકો કાઈ કામ કરતો નથી દ દાડાથી તારા બાપ હમુ અબોલા લઈને બેઠો તને જે પણ કાઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે આલે મુંજાતો નહીં મારો દીકરો તો કાકા હું તમારી ભેગો નાનો મોટો છું હા ભાઈ થયો તો તમને ખબર હોવી જોઈએ કે છોકરાને ઘરમાં હું વાંધો છે એમ મુંજાતો નહીં 2 મહિના થયા તાર કાકો વાંઢે નીકળી ગયો તો એટલે તને એમ કે કાકાને કઈ ખબર ન હોય પણ હાંભળ નાના મોટું મારા ભેગું થયું તું હોમાં એક હાવજ મારો ગગલો મારા દીકરામાં કઈ કેવા પણ ના હોય મારા ગગુડિયાને મેનમાં મેન 2 વાંધા એવા હોય જેને કાકાને ખાસ ખબર હોય ને ભલા માણા જોને કાકાને ખબર ન હોય તો જિંદગીમાં ધૂળ પડી કહેવાય હાંભળ મુંજાતો નહીં મેનમાં મેન તારે 2 વાંધા એવા હોય આજ મારા દીકરાને પેલા વાંધાની અંદર મારા ગગુડિયાને એવો વાંધો હોય કે આજ મારા દીકરાને રમકડા લેવા હોય તો એનો કાકો એના હાટુ રમકડા લઈ આવે અને રમકડા લેવાની ઈચ્છા ન હોય તો આજ મારા દીકરાને કુરકુરિયા લેવા હોય તો એનો કાકો એના હાટુ કુરકુરિયા ક્યાં ગયો અલા ન્યા હું છે ન્યા હું બેહી ગયો અમે વાંઢેસ મીટિંગ રાખીશ હા 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 મીટિંગ ના દીકરા ઊભો થા આવો
અરે કાકા લા હું છે મારે રમકડા નથી જોતા. દખિયા તારે રમકડા નથી લેવા? નહીં, લા તો હું લેવું છે? મારે કુડકુડિયા નથી ખાવા. લા તારે કુરકુરિયા નથી ખાવા? નહીં, તો તારે જોતું છે હું? મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી હતી કે કાકા વાડીએથી આવે તો વાત કરે પછી ક્યાંય થાય. રોતલના હારા રોવા માંડ્યો, સીધો મોરો પડી ગયો. એક આહુડું પાડતો નહીં અને જરાય મુંજાતો નહીં. આદિ લગીન તે જે પણ કઈ માંગ્યું તાર કાકાએ બધું હાજર કર્યું છે. કર્યું ને? હા, આ તો મુંજાવાની કઈ જરૂર નથી અને ખોટા આહુડા પાડવાના થતા નથી. હાલ માગી લે ફટાફટ. મારે જોઈ છે. મેં વાત તો કરી છે. મારે કપડા મેચિંગ કરવા છે, લડો ફોટો પાડવા. કપડા મેસિંગ ના દીકરા કઈ ધંધી નો કરો ને. નથી કપડા મેસિંગ કરવા. અને રોતલના વાત વાતમાં રોવા માંડે, સીધા બોર બોર જેવડા આહુડા માંડે પાડવા. જરાય મુંજાતો નહીં. આદિ લગીન તે જે પણ કઈ માંગ્યું તાર કાકે બધું હાજર કર્યું છે. હમા એક હાવજ મારો દીકરો, મારા ગગલામાં થોડું કઈ કેવા પણ હોય. હાલ માઈક હજડો હજડ અટાણે નટાણે રૂપા મોરામાં દુકાન ઉઘાડીને હાજર કરું. હાલ માઈક મારે જોઈ છે. વો લાઈટ વહુના દીકરા, આવું માંગવાનું કીધું તને? આવું માંગવાનું છે? ઉગી નજી ઊભું થાસ ને ન્યા વહુનું દીકરું થાસ. તો કાકા હું છે ને વાડીએ કામ કરવા નહીં જાવ. અહીંયા તમારો કેરોસીનનો ડબ્બો અને આ પાવડો વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાળ નાખું. લાએ અકલ મઠાઈ કાઈ કરવા નથી થાતું. બાપને આમ બધી બેહુન દવા પાઈ દઉં. તારો ડોહો બધું ઊંધું વળી જા. ને દીકરા આવતા વે હું ધમક્યું માંડ્યો મારવા તું? હે જાઓ છે તારે? જાઓ દી મારી વહુના આડા તેડવા નહીં જાવ. જાઓ દી હું વાડીએ કામ કરવા આજે નહીં જાવ ને કાલે નહીં જાવ. અરે દીકરા વાડીએ તો તારે આજી કામ કરવું પડશે અને કાલે કામ કરવું પડશે. બાકી ખોટી ધમકી નો મારતો. હા સમજો? વાડીએ કામ તો આજી કરવું પડશે, કાલે કરવું પડશે. ખોટી ધમકી જરાય મારતો ને દીકરા. અને આવતા વે ધમકીયું મારવાનું કાઈ થાતું નથી. આવી પ્રજા હોય આવતા વે દીકરો મેંડો ધમકીયું મારવા. આમ નહીં કરું તેમ નહીં કરું. હા ભાઈ વાડીએ તો તારે આજી જવું પડશે, કાલે જવું પડશે અને વાડીએ તો જવું જ પડશે. હા ખોટી ધમકી જરાય મારતો નહીં દીકરા. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો કાળુ બાપા ઘેર નહીં જવા દે. અહીંયા ભલે રહ્યો. તમે છે ને મારી ઓના આણા તેડી આવો તો જ હું વાડીએ કામ કરી, નકર કામે નહીં કરું અને કામ કરવાય નહીં દઉં. અલા વાત તારા મગજમાંથી કાઢીને કા ખોટી કેસેટ સડી ગઈ તને? તો તમને કેસેટ ખોટી સડી ગઈ કે છોકરો વાડીએ કામ કરશે. ના 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 તું ભૂલી જા આ વાતને. તમે હું બગડા હાટી બોલાવો હો? અલા આ જોને તારું કરમ. છોકરો આવ્યો? હા ભાઈ આવ્યો. હું આને ઘરમાં વાંધો હે. હવે આ છોકરાને ઘરમાં વાંધો કઈ કેવું છે? હા, એને જોઈ છે વહુ. હું જોઈ હાને? એને જોઈ વહુ. આ બહુ જેવડું છે. હવે જેવડા ન હોય ભાઈ. હવે છોકરે વેન કર્યું છે ભાઈ. એલા આજી જીંકુ હેલા. હેલા જીંકો છો? હજી ઉંમર ઘટે હાની. જીંકો કાઈ નથી ડો વર ખાઈ ગયો છે. હા આમ નમરે તાકા ઘરને ખાઈ જાય. એ વીરા હો કાઈ કરવાનું થાતું નથી. કા ભાઈ? આ બળ હા દાડાથી ના બાપ આઈ રેબોલા લઈને ફરે. હા છોકરો વાડીએ જાતો નથી, કામ કરતો નથી. આ દીકરાને હજી 10 વર્ષ ખમાડવો. કેટલા વર? 10 વર્ષ લગન આણા તેડવા જવા નામ લેતો જ નહીં. 10 વર? હા હા 10 વર્ષ ખમાડાય ત્યાં હું ગુજરી જાઉં. ત્યાં લા આઈશે ભાઈ આઈશે. હવે છોકરું છે જવા દે ને ભાઈ. ઘડીક મૂંગો નથી રહેતો માથારો. હા તો રે ને ભાઈ ઘડી. એ વીરા ઓ બળ હા એ વણ કપામ કાઈ થયું નથી. આલા મોડાઈ જવું છે. માંડવીમાં પાલા સિવાય કાઈ વિધું નથી. ઓહો હાવ નબળું ભાઈ. એ વીરા ઓ એ મરસા વાવ્યાતા ઈ હમણાં કાઈ યાર્ડમાં સંભાળતા નથી. આ ભાઈ ઈ બધુંય બંધ છે હમણાં. હા વાવું હું આમાં વાવેતર હું કરું ઈ નથી સમજાતું. તો કીધું તું ધાણા વાવો. કા થાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. આ ભાઈ અમારે વાવવું હોય છે ઈ વાવશી હવે. એ વીરા હો કાઈ કરવાનું થતું નથી. સાંભળ કા ભાઈ? ઓણ કપામ કાઈ થયું નથી ને માંડવી પાલા સિવાય કાઈ વિધું નથી. હા છોકરાને કે ઓણકું ખમી જાય પોર કાઈક થોડો જાજો વિચાર કરશું. કાઈ વાંધો નહીં. મૂળ તારે 1 વર્ષ ખમાડવો છે ને. ઓણકું ખમાડ દે. કાઈ વાંધો નહીં. નાના મોટું મારા ભેગું થયું. તું જો હમણાં 1 વર્ષ નહીં તું કેતો હોય 2 વર્ષ ખમાડી દઉં.
હારું હારું જ બધું એવું હા ભાઈ હા તાર બાપાનું થોડું થોડું એવું કહેવાનું થાય છે હા આ વરસ પાણી મોડું છે એક કપામાં કઈ વેર્યું નથી માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી ઓણુકું તો તારે ખમવું જ પડશે દીકરા હવે આણાને ને પાલાને હું લેવા દેવા એટલે તારો ન્યા ડોહો એને જ વિશ્વા લેવા પાલો દેવા. ચા આવ્યો લા એને જ લેવા દેવા છે આ બધુંય મોરું છે ઓણ કાઈ વેર્યું નથી સમજી જા નહીં જો તમે મારી વહુના આણા તેડી આવો તો જ હા નકર ના લા એ હાંભળ તાર કાકો પછી ગામનો પટેલ માણા ઈ પરગણાની માલિક પર બધાય હું વાંધા વિસકા પાર પડવા જાવ તારા બાપ પાસે મોટી મોટી વાત કરીને આયો હોમાં એક હાવજ મારો દીકરો મારો ગગલો હું કહું એમ કરે હવે તું માનતું નથી આ વાત લઈને તારા બાપ પાસે જાવ ને તો મારી આબરૂ હું ભલા માણા તમારે આબરૂનો સવાલ છે એ મારે જિંદગીનો સવાલ છે લા જિંદગીના દીકરા સમજી જા નથી હારું નહીં કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં લા માની જા નહીં માનું સમજી જા નહીં સમજો હટ. ઓપ હપ. ઓપ ઝુકુંગા નહીં આય મારો દીકરો પુષ્પા એ વીરા. એમને ભાઈ કઈ એલા આ રોજ ઉઠીને ઘરમાં ડખા રોજ ઉઠીને ઘરમાં વડવેર ઊભી થાય ભલા માણા આ ગોરામ પાણી હુકાય આ મેન મુદ્દાની વાત કરી ભાઈ ગોરામ પાણી હુકાય ભાઈ એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો છે તારો ક્યાંક ગોરો ફૂટી જાય ની હા તો રે ને એ વીરા ઓ થોડો દેજો કાવડિયાને ટેકો દેજે અરે ટેકો ટેકો ભાઈ હવે આ છોકરાનું કામ કરી દે ને તું એ તું કાવડિયાને ટેકો દેતો હોય ને ખંભી હાથ રાખી હૈયારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું પાકું ને આને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી મારવા વયો જાય હાલ ને મેન વાંધો જી છે હમણાં કહી દઉં અય બેટા હા એ તારા બાપાનું કહેવાનું એવું થાય છે સાંભળ હવાર પડતા હવાર પડતા ઉગતા પોરે ઓરે એ ભલકણા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છું ઉતામરું ભાઈ રે પણ કહું છું ને સાંભળ હવાર પડતા ઉગતા પોરે ભલકણા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે પાકું પાકો પાકું થઈ ગયું મારો દીકરો હાલો ક્યાં હાલો ક્યાં હાલો આણા તેડવા તારે હું છે ન્યા એલા તારે ન્યા હારે નો અવાય તારે હવાઈ ન્યા તમે મારી વહુના આણા છે હું નો આવું તો બીજું કોણ આવે રોતલ નો પણ એમાં રોસ હું લા હાભળ એ તને તારા હાહારાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવાનો હા હે તો તારા હાહારાનું કાલે જ કેણ આવ્યું તું જ્યાં સુધી વૈષ્ટેરા જમાઈ કંકુ પગલા કરવા નહીં આવે ત્યાં લગન આગળ કાઈ કાર્યવાહી નહીં થાય બધુંય બંધ રહે તો એક કામ કરો કંકુ લેતા જાઓ પગલા મારી રીતે પાડી આવે આવડે તને પગલા પાડતા તને પગલા પાડતા આવડે પેલા એટલે પગલા પાડવા એમાં હોય હું આમથી આમ ને આમથી આમ ને આમ એ! હરવો હરવો આ તારો ડોહો રાંદલમાંનો ઘોડો ખૂંદતો એમ પાડસ આમ કે પગલા પાડાતા હશે અને તારા હાહારાના કાયમિક મારા ફોન આવે હા. એકાદી વાર વાત કરી લેતો હોય તો લા તને વાંધો દખિયા એકવાર વાત કરી લેતો હોય તને વાંધો શું છે મને શરમ આવે શરમનો દીકરો પેલા ડોહું તારું પૂછે હે તો કે તાને જમાય શું કરે લે તો નો કહેવાય હમણાં ધોરિયામ પીડ્યો રે તારો ડોહો એમ નો કહેવાય ધોરિયામાં જ બાર આવો સાંભળ કાઈ ઉપાધિ કરીમાં અને હોપટ વાડી વેવ જાય લાણા અમે તેડી આવશું ખોટી કાઈ ચિંતા કરવાની જરૂર નથી તારે હાલ ભાલ ગયો લે હાલ હાલ ગયો આ એમ નહીં તમે મને હારે નો લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપા વીણવા તારો ડોહો પણ કપાટ નથી વાવ્યો એ ઓણ બધી માંડવી હતી એવું? કોક દીક વાડી આવો તો ખબર પડે બટ છોકરાને હારે નો લઈ જાય આમ જવો લા આને તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો આવીશું એ ન્યા ઉકેડાની ટોયસ ઉપર હું છે તારે હે હું છે તારે આવતા હોય તો દેખાય ને કેટલેક પોઈ ગયા હરક પદુડો પણ એલા હા ન્યા આણા તેડવા જાય હોના મોરના ગાડા ભરવા ન જાતા બટ હવે એક ભરામણ નો કરતો દીકરા બધું અટકી રહે હા બધુંય બંધ રાખો ખપડ વ્યો જા હાલ ભાઈ હવે ધમકી માર દીધી આ ઈ તો ઠીક આ મારું એક બૂટ જા આ હા 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 એક જોડે ઝપટું કરે જો પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય કેમણો થી આવ્યો આમથી આવ્યો કૂતરું વાય જુતું તારો હગો ન્યા ક્યાં કેડામ પાડી રહી છો પગમાં એક જ હતું આ એમ કે કેડે પાડીને આવ્યો હોય છો અહીંયા નહોતું એક જ હતું હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે આ તારો ડોહો સોયણો તો ઊંધો પહેર્યો આમ જોઈ લે હા 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 અને લુગડા પહેરવાનું ભાન નથી ને વહુનું એ આ તારો ડોહો બખિયા દેખાય ક્યાંય અંધારામ પહેરીને આવ્યો હો
ઊંધો સૈણો પહેરીને આવો ને પાછો મોઢું બગાડે ન્યા. મારી મજબૂરી છે. તારો ડોહો સોયણામ હું તારી મજબૂરી છે હે આ સોયણામ શેની મજબૂરી છે? ઓલી બાજુ મેલો થઈ ગયો તો. આહાહા, આને કાઢ ભાઈ, આને કાઢ. તું જા, આ બધું ઉઘાડું કરશે અહીંથી. તું વયો જા. જા. આવી પ્રજા હોય. હાલ ભાઈ ગયો લે, હવે નો આવે. ભઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. કાઈ નથી ધ્યાન દેવું. કાંઈ વયો ધ્યાન જા. નથી દેવું. વયો જા. આના તેડી આવો પછી હું કે અહીંયા છે તારે. હું ધમક્યું મારસ. આના તેડી આવો. બાપ ના આમ છે તો નોખો નો થઈ જાવ તો. જા. આ હું તારું ઘટપણ પાડશે. તે પણ થઈ જાય નોખો કઈ તારા વિના અટકી નહીં રહે. હા અને તાર બાપ કઈ હજી ગઈઢો નથી થઈ ગયો. દીકરા કામ કરવાની બધી તેવડ છે. હા, બરાબર છે. પણ નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો. હા, કાઈ નહીં જડે. એ એક વીઘો જમીન નો દો. એક વીઘો હું એક સાહ નો જડે દીકરા. હા. જમીન નો આપો તો કાઈ નહીં, એક રૂમ તો આપશો ને. આ રૂમના દીકરા એક ખૂણો નો જડે. તને હજી બધું મજિયારામ પડ્યું છે. કાઈ નો મળે. હા, હજી કાઈ બધું વાંધો નહીં, હું ભાડે રે ક્યાં ભાડે રહીશ? આંબલિયાળામાં. મારો વયો દીકરો જા, જા. પાછો નથી કરતો. છોકરાને હારે નો લઈ જાય. આના તેડી ડાયરેક્ટ ઘેર આવશો ને. લા એ ડાયરેક્ટ ઘરે જ આવશું. મારા બાપ તું જા આવે. છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. હાલ ભાઈ ગયો લે. હે વાલા, લા, ઓ! 5 લીટર લેતું જાવું. હું કેરોસીન કેના હાટું? મારા હારા હાટું. રરરર. એ આયા તારા બાપના ડબલા ખાલી પીડાય ભરીને કેરોસીન ને હું ગુડવું છે. હું કરું કેરોસીન ને ન્યા? મારા હારાને કંટાળો આવે તો કાયમ લાગે ને. એલા ન્યા કોઈને કંટારો ન થયો ને એની ફેર કરી લે. મારા બાપ તું જા આવે. પટ છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. વયો જાને હવે. તમારે જાવું